હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા કાચી અને આજે અમે શાંતિથી બધા જ છીએ એક સાથે યા જોડે છીએ મમ્મી અને પાછળથી છે તમે હું કારણ કે મેં ખાધી છે લીલા લસણની ચટણી જે Yup. અમારી દેશી સ્ટાઇલ હોય વાવ અને જોડે છે મસ્ત મોટો દેશી સ્ટાઇલમાં રોટલો Smile, please. રિયલ રોટલો આને કહેવાય છે યે બરાબર અને જોડે છે બતાવ લીલા કોફતા એટલે ચણાનું શાક જે આઉટસ્ટેન્ડિંગ બનાવેલું છે વાવ અને આને જોડીને પણ ખવાય જો આ મનુષ્ય ખાય એ રીતે હાય મમ્મા અને મેં જે રીતે ખાઉં છું એ પણ ખવાય એ રીતે ખવાય અને અને? આ આધુનિક જમાના પ્રમાણે ભાતની જોડે પણ ખવાય આધુનિક જમાનો એટલે તમારા એટલે અત્યારે તમારે બરાબર ને? જેન્ઝી મમ્મી કંઈક કહેવા માંગે છે યા વસ્તુ નહીં કહું કારણ કે જો. મને મેં જ બનાવેલા ચણા મને સ્પાઇસી લાગી રહ્યા છે આય હાય 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 મોંમાં પાણી આવી જાય બસ ગાઈઝ બાય ધ વે મેં નેલ્સ કર્યા છે હમ. તમે જોઈ શકો છો આમ અચાનકથી ઈચ્છા ના ઉત્પન્ન થઈ જાય એવી રીતે હે પપ્પા સો ગાઈઝ ચલો સ્ટે ખાવા દે, ટ્યુન ખાવાનું હા પતે તો મજા આવી જાય મારે પણ ખાવું છે પપ્પા જે રીતે ખાય છે ને તમને તો પપ્પાનો ટેલેન્ટ ખબર જ છે સો આઈ વોન્ટ ટુ ઈટ સો ગાઈઝ અત્યારે અમે લોકો શૂટ કરવા જઈ રહ્યા છે એક પ્રમોશનનો વિડીયો જે આવી જશે કાલે ના એ તો ખબર નહીં ઓકે અને અત્યારે પપ્પા રેડી છે પૂર્વા રેડી છે હું રેડી છું આમાં મારે રોવાનું છે એટલે હું થોડો emotional સેન્ટી મારા લીપ ગાર્ડનું ઢાંકણ ખુલી ગયું વાવ ગાઈઝ વાવ આદિત્ય શું ખાય છે પીજો એન્ડ ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 3 સો આઈ જસ્ટ વોન્ટ ફિનિશ ઇટ રિયલી ક્વિક કારણ કે મને થોડી તબિયત નથી સારી લાગતી એટલે રોજનું થયું આ તો હવે હે આમ સાયલેન્ટ કેમ છો તમે બંને હું કઈ કોમેન્ટ ઈશારામાં હસી રહ્યા છે અને ગાઈઝ કેટલા મસ્ત લાગે છે ગાઈઝ કેટલા મસ્ત લાગે નખ મારા પૂર્વા તે કર્યા I have natural nails. ઓ હબીબી સો ચલો ગાઈઝ હવે શૂટ કરવા જઈએ આઈ ડોન્ટ વોન્ટ ટુ Time waste ના ટાઈમ વેસ્ટ ઓકે પૂર્વા પૂર્વા કંઈક બોલ ને યાર So guys, અત્યારે અમે બે શૂટ કર્યું છે અને હા. બે reels ઉતારી. એક પ્રમોશન આવી ગયા છે અહીંયા. હા પિનલ ભાભીનું ઘર કહો કે પિન્ટુભાઈનું હારું સમજ્યા કે નહીં? ઈશા દીદીનું પિનલ ઈશા ભાભી- દીદીનું ઘર. પિનલ ભાભી એટલું ચોખ્ખું રાખે છે ને કે એમને રોજ દિવાળી જેવું જ ચમકે છે. હા, ઈશાના ઘરે actually. આવીએ એટલે પિન્ટુભાઈ મહેનત કરીને ઘર બનાવ્યું છે. એટલે કહી દેવા દો હા. કે અમારા બહુ જ ફેથફુલી ખરેખર સુખ કરતા દુઃખના સાથી એવા તો પ્રજ્ઞેશભાઈ પટેલ અને નામ પિનલ નામ ને ના સાચું નામ શું છે પ્રજ્ઞાબેન હા અચ્છા પિનલબેન પટેલ આ બ્લોગ જોતા હશે તો એવું વિચારતા હશે કે આ લોકો ક્યાં આવી ગયા ને શું ઘૂસી ગયા પણ એકચ્યુઅલીમાં અમારા માટે આ ઘરના દરવાજા કાયમ માટે 365 દિવસ 24 કલાક ખુલ્લા છે બધી બાબતમાં અને બહુ જ સારા એવા નેબર છે અને હું ખરેખર આમ દિલથી કહું ને તો પિનલ ભાભી સિવાય કોઈને મજાક મસ્તી જ નહીં કરતી હા રાઈટ તમે પણ જોતા જ પણ હશો આજકાલ દેખાતા નથી હા કારણ આજકાલ કે દેખાતા નહીં એ લોકો promotions માં busy. આ શું કે પટેલ લોકો ખરા ને એના કામુરતામાં વધારે લગન હોય અત્યારે લાડવાન ચકતા ખાવાનું બહુ પડ્યા છે ખાલી લાડવાન ચકતા ખાવા જ ગયા છે હા અને મને વાત મળી કે પિનલ ભાભીએ પેલી સીતાફળ બાસુદી બહુ ઠોકારી હતી 5-6 વાટકે ઈશા કહે છે તો બધા આયા ઈશા એવું કહેતી હતી કે મમ્મીને શરદી થઈ ગઈ કે 5-6 વાટકી બાસુદી થઈ ગઈ સીતાફળની હોય એવું. હજુ તો કઈ તુક્કો માર્યો પણ સાચો તુક્કો તો સીતાફળ બાસુંદી હતી. જો નાઈસ Nice, અમુક વાર શું કહેવાય આનું મારે તો એવું જ થાય છે અંદરથી આમ શું આ કહેવાય? જ જાય બધું સાચું. વાહ, વાહ, વાહ. ઓ માય ગોડ ગાઈઝ અમે હજી બે શૂટ કર્યું છે પ્રમોશન વાળું શૂટ કરી દીધું છે અને અત્યારે એક નોર્મલ રીલ શૂટ કરી છે અને ગાઈઝ પ્રાચી તને કેવું છે સારું છે દેખાડવાને કોઈએ નહીં કીધું તને કેવું છે એવું પૂછે સારું છે આઈ મીન બહુ ફેન્ટાસ્ટિક મને બસ આરામ કરો આડમ આરામ ગાઈઝ આજ બિગ બોસ જોવું છે સારી બિગ બોસમાં બહુ મજા બસ કટ ગાઈઝ અમે શૂટ કર્યું અને પછી અમે અમારા ઘરે આવ્યા થોડો રેસ્ટ કર્યો ઘર ક્લીન કર્યું મીન્સ લાઈક ખાલી કપડાં ફોલ્ડ કર્યા અમે હે પ્રાચી અને અત્યારે પ્રાચી લખી રહી છે ગુજરાતીનું મેં હમણાં કેમેસ્ટ્રીનું પૂરું કર્યું અને પછી મને યાદ આવ્યું કે બ્લોગ ઉતારવાનો હતો એટલે હવે બધાને શું લાગશે કે પૂરવા લાગતી નથી પણ પૂરવા લાગે છે યા Absolutely. અને પછી હમણાં અમે લીંબુ અને ખાલી પાણી પીધું હતું ખાલી લીંબુ
જીવન એટલી મજા આવે ને ગાઈસ ખાટું ખાટું. અને ઓલરેડી લાઈક થોડું છે ને વીકનેસ જેવું લાગે છે મને, એટલે પીધું હતું, મજા આવી, મને તો સારું લાગ્યું. એટલે અત્યારે બસ હું બેઠી છું, થોડી વાર રેસ્ટ કરી રહી છું પ્રાચીના બાજુમાં બેસીને. અને પ્રાચી લખી રહી છે. પ્રાચી લખવામાં મજા આવે છે? બહુ જ લખવામાં મજા આવે છે. ઓહો, I get motivation મોટિવેશન. while Oh my gosh, like bro, I'm doing this and that. Guys, એક વાત કહું ને, જ્યારે નેલ્સ લગાવીએ ને ત્યાર પછી આમ થાય યા શો. ધ થિંગ ઇઝ મારી બેસ્ટ ફ્રેન્ડે નેલ્સ કરાવ્યા છે લાઈક મહિનો થઈ ગયો હશે મારી બેસ્ટ ફ્રેન્ડનો, હે ને? મહિનો થઈ ગયો ને? હા, so now two best friends. મહિના થઈ ગયા છે એને. અને તો બી એ એટલા જલસા કરે ને, આમ દેખાડે, આમ કરે, આમ કરે, બહુ મજા આવે. આઈ લવ હર લાઈક માહી. Me too. ઓકે, કઈ માહી? પછી માહી. Yeah. આઈ લવ હર. So, yes guys. સો અત્યારે તો અમે અહીંયા બેઠા છે અને અત્યારે બસ હવે શું કહેવાય Guys, અત્યારે હવે અમે લોકો લખશું પછી 9:30 વાગશે એવું અમે બિગ બોસ જોઈશું. કારણ કે આજે બહુ મજા આવવાની છે. Yeah, અત્યારે 7:30 વાગે. અને કઈ જમ્યું છે ને બાપ, પેટ આખું ભરેલું છે ભાઈ. કેટલું વધારે જમી લીધું મને તેવું જ લાગે છે. મજા આવી ગઈ પણ આજે. સો ગાઈસ સ્ટે ટ્યુન. સો ગાઈઝ, કેમ છો, કેમ નહીં, અને એ બધું તો હવે સવારે જ કરી દીધું અમે. બટ હવે અમે લોકો સુવા જઈ રહ્યા છે કારણ કે કાલે છે સ્કૂલ. અને તમે જોઈ શકો છો પપ્પા ઠંડી લાગે છે, હે પપ્પા? આ સાલી ઠંડી છે ને, તમારી જોડે ગેમ રમે છે. યા એકચ્યુઅલીમાં જ્યારે અમે ફ્રી રહેવાના હોઈએ ને ત્યારે સેટરડે સન્ડે અને ફ્રાઈડે, સેટરડે સન્ડે બફારા જેવું થઈ ગયું. હા. અને એકદમ જ અત્યારે સન્ડે નાઇટથી પવન ચાલુ થઈ ગયા. વોટ ઇઝ ધીસ? હા, એટલે નહીં તો પૂર્વ પ્રાચીને સવારમાં સ્કૂલ ઉઠવાનું હોય, સ્કૂલે મૂકવા જવાનું હોય, મમ્મીને તકલીફ થાય, પૂર્વ પ્રાચીને તકલીફ થાય. મને તો કંઈ થતું નહીં, હું તો પાડા જેમ પડ્યો રહું છું 9 વાગ્યા સુધી, રાઈટ? ના. તો મને તો ઠંડી નહીં લાગતી અત્યારે. એટલે જે ઠંડી લવર હોય એમની માટે બહુ સારું ખુશખબર છે કે Yay. ઠંડી વધી ગઈ છે. અને જે બચારા મારે જેવા ડુબળા કાકડા હોય, કબડ્ડી ખેલાડીનું હાર્ટ એટેકથી મોત. સો સેડ. હા, અને ફ્રેન્ડ્સ અફવા છે કે ખબર નહીં, વાયરલની, અચ્છા, એ તો આપણે અફવા માનો કે રિયાલિટી માનો, હા, પણ precaution. સાવચેતી રૂપે માસ્ક લગાવજો, એક બે દૂર રહેજો, શરદી ઉધરસ થઈ હોય તો થોડું ધ્યાન રાખજો. પપ્પા હા જો સો ગાઈઝ, ચલો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ કારણ કે કાલે અમારે સ્કૂલ જવાનું છે. અમે નથી કહેતા કે લેટ. અમે અમારી જિંદગી ખાલી અઠવાડિયામાં 2 દિવસ ફૂલ Enjoy. Enjoy કરીએ છીએ. સેટરડે અને સન્ડે હું પણ એટલો વાઇબમાં હોઉં કે મારી છોકરીઓ જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ Full day છીએ. અમે બાકી અમે ચારે સોમવારથી શુક્રવાર એકબીજાને જલ્દીથી જો પપ્પા હા. બપોરે આયા હોય તો અમે કદાચથી સૂઈ ગયા હા. હોય કાં તો મૂડ ના, ના, હું કહું. મૂડ ના હોય ને આમ બેઠેલા હું હોય. કહું, હું એકચ્યુઅલીમાં સવારમાં સૂતો હોય ને તો પૂર્વ પાછી સ્કૂલે જતા રહે. અને હું જ્યારે શું કહેવાય શોપ ઉપરથી પાછો આવું ત્યાં પૂર્વ પ્રાચી જમીને સૂઈ ગયા હોય. હવે જ્યારે પૂર્વ પ્રાચી સૂતા હોય ત્યારે હું શોપ ઉપર જાઉં છું, અને શોપ ઉપરથી જ્યારે રાતે હું પાછો આવું ત્યારે પૂર્વ પ્રાચી સૂઈ ગયા હોય. આ અમે મળીએ બસ, ગાઈસ. એટલે આ અમારું મળવાનું. બસ. એટલે મજા આવી અને હું તો એટલા માટે ચાહું છું કે આવતા વર્ષથી બંધ જ કરી નાખું સ્કૂલ. અને એ નેક્સ્ટ બાપુ મજે નેક્સ્ટ યર બોર્ડ્સ છે ગાઈસ અમારા. યસ. ભાઈ સાહેબ. And Yeah. guys, જે બી હોય, whatever. Yeah. હું કંઈ વિચારી બિગ બોસ માંથી કશિશ નીકળી ગઈ છે એટલે હવે અમે લોકો બિગ બોસ નહીં જોવાના. જ્યારે વિનિંગ હશે ને અને રજત જીતશે તો જ અમે Big Boss જોશું. Yes, Big Boss. જેમ કે રજત તલા. I hate Big Boss. Big Boss એટલું બકવાસ છે. ના ના guys, મજા આવે. કે ચીલી ખરેખર? ચીલી છે એકદમ, ચીલી ચીલી. ના કે યુ નો સલમાન ખાન લોકોનું ધમાલ મજા. મચાવી. કે હવે આયા જ છે, ચલો 1-2 સીઝન કઈ બંધ થઈ ગયું. આ તો યાર કેટલા કઈ સીઝન થયા, 18 તો 18 વર્ષથી આ કઈ હા કોઈ શું કહેવાય આ બકવાસ. પૈસા કમાવાનો હા, બસ કમાવા માટે સ્ટ્રેટેજી છે, છે. પણ આપણે તમારી જેવી પબ્લિક જ આમના જેવી બધી ગાંડી Gen Z. જી જી. હવે બ્લોગ એન્ડ કરીએ. 3 So મિનિટ guys, બોલી we ગયા. hope કે તમને આ vlog ગમ્યો હોય. જો ગમ્યો હોય તો like કરજો, share કરજો, કમેન્ટ comment કરવાનું ભૂલતા નહીં. અને જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.